નમસ્કાર મિત્રો, તાજેતરમાં આઈપીએલ 2025 માટે સાઉદી અરેબિયાના જેહાદમાં આઈપીએલ ઓક્શન એટલે કે ખેલાડીઓની હરાજી યોજવામાં આવેલી હતી। તો આજે આપણે આઈપીએલ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। સાથે 2025માં જે ખેલાડીઓની હરાજી કરવામાં આવી એમાં કયો ખેલાડી સૌથી વધુ કિંમતમાં વેચાયો અને કયો ખેલાડી ઓછી કિંમતમાં વેચાયો એની પણ માહિતી મેળવશું। હવે જોઈએ વિદેશના કેટલા ખેલાડીઓએ આઈપીએલમાં ભાગ લીધો। આઈપીએલના ઇતિહાસની શરૂઆત કરીશું તથા આઈપીએલમાં બનેલ વિવિધ અલગ અલગ રેકોર્ડ વિશે પણ માહિતી મેળવશું। તો ચલો શરૂઆત કરીએ આપણે આઈપીએલ 2025 વિશે માહિતી। આઈપીએલ 2025 ટાટા ગ્રુપ દ્વારા આઈપીએલની સ્પોન્સરશિપ 2024થી 2028 સુધી લંબાવાઈ, એટલે આગળ 5 વર્ષ માટે ટાટા આઈપીએલ હજી ઓળખાશે। 2007માં આઈપીએલની શરૂઆત બીસીસીઆઈ દ્વારા થઈ હતી। 2007માં શરૂઆત થઈ, 2008માં બીસીસીઆઈ દ્વારા પ્રથમ મેચ રમાઈ હતી। આઈપીએલ 2010માં પ્રથમ યુટ્યુબમાં લાઈવ પ્રસારિત થનારી પ્રથમ રમત હતી। 2022માં લીગની બ્રાન્ડ વેલ્યુ રૂપિયા 90,038 કરોડ અંદાજવામાં આવી હતી। 2023ની ફાઇનલમાં 32 મિલિયન દર્શકો સાથે ઇન્ટરનેટ પર સૌથી વધુ સ્ટ્રીમ થયેલી લાઈવ ઇવેન્ટ બની હતી। 2024 સુધીમાં આઈપીએલની 17 ટુર્નામેન્ટ યોજાઈ। હવે 2025માં જે ટુર્નામેન્ટ યોજાશે એ 18મી સિઝન હશે। 2020થી આઈપીએલ કોવિડ-19ના કારણે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈમાં યોજાઈ હતી। આઈપીએલ સામાન્ય રીતે દરેક વર્ષે ભારતની અંદર યોજાય છે, પણ 2020માં કોરોનાના કારણે યુએઈમાં યોજાઈ હતી। ઓગસ્ટ 2021માં બીસીસીઆઈએ જાહેરાત કરી હતી કે 2022 આઈપીએલમાં 2 નવી ટીમો આરપીએસસી ગ્રુપ દ્વારા એલએસજી જે 7,000 કરોડ અને સીવીસી કેપિટલ દ્વારા ગુજરાત ટાઇટન્સ જે 5200 કરોડ આ બંને ટીમો 2022માં ઉમેરવામાં આવેલી હતી। બાજુમાં તમે જોઈ શકો એલએસજીનો મતલબ થશે લખનઉ સુપર જાયન્ટ્સ અને જીટી એટલે ગુજરાત ટાઇટન્સ, બંને નવી ટીમો 2022માં ઉમેરવામાં આવી અને આઈપીએલમાં કુલ 10 ટીમો થઈ। જૂન 2015માં 2 વખતની ચેમ્પિયન સીએસકે અને આરઆર ને સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કૌભાંડમાં સંડોવણીથી 2 સિઝન માટે સસ્પેન્ડ કરવામાં આવેલા હતા। અહીં આગળ સીએસકે અને રાજસ્થાન રોયલ ને 2015 અને 2016માં આ સંડોવણીમાં હતા, એથી 2 સિઝન માટે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા। આઈપીએલ 2024ની હરાજીમાં ટોચના 10 સૌથી વધુ કમાણી કરતા ખેલાડીઓ જોઈએ આપણે તો એ આગળ મિચેલ સ્ટાર્ક કેકેઆર તરફથી 2024માં આઈપીએલ એમાં જે વિનર ટીમ હતી કેકેઆર એટલે કોલકાતા નાઇટ રાઇડર્સ, એમના બોલર હતા મિચેલ સ્ટાર્ક કેકેઆર ઓસ્ટ્રેલિયન ખેલાડી, જેમને 24.75 કરોડમાં ખરીદેલા હતા। એમના પછી પેટ કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ 2024માં રનરઅપ ટીમ હતી, જેમાં 20.50 કરોડ। ડેરેલ મિશેલ સીએસકે ચેન્નઈ સુપર કિંગ 14 કરોડમાં ખરીદવામાં આવેલા। હર્ષલ પટેલ પંજાબ કિંગ્સ 11.75 કરોડ। અલ્જારી જોસેફ રોયલ ચેલેન્જર બેંગ્લોર 11.50 કરોડ। હવે આઈપીએલ વિજેતા ટીમને 20 કરોડનું ઇનામ આપવામાં આવશે, રનરઅપ ટીમને 13 કરોડનું ઇનામ આપવામાં આવે છે। અહીં આગળ ફોટો તમે જોઈ શકો મિશેલ સ્ટાર્ક કેકેઆર ટીમ, બાજુમાં તમે ફોટો જોઈ શકો 2024ની આઈપીએલ વિનર ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ। ઇમ્પોર્ટન્ટ રેકોર્ડ ઓફ આઈપીએલ, તો અત્યાર સુધી આઈપીએલમાં કેટલાક મહત્ત્વના રેકોર્ડ બનાવવામાં આવેલા છે તો એના વિશે પણ માહિતી મેળવીએ। આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર ક્રિસ ગેલ દ્વારા 2013માં કરવામાં આવ્યો હતો અને તે હતો 175 રન। ક્રિસ ગેલ કઈ ટીમ તરફથી હતા તો આરસીબી રોયલ ચેલેન્જર બેંગ્લોર। હવે ભાગીદારીમાં સૌથી સર્વોચ્ચ સ્કોર જોઈએ તો વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ આરસીબી 229 રન, ક્યારે તો 2016માં। એક સિઝનમાં સૌથી વધુ રન તો વિરાટ કોહલી આરસીબી 973 રન 2016। એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર બેંગ્લોર 32 વિકેટ 2021। અને બીજા આવશે ડ્વેન બ્રાવો સીએસકે એટલે ચેન્નઈ સુપર કિંગ 32 વિકેટ 2013। સૌથી વધુ સદીઓ વિરાટ કોહલી આરસીબી 8 સદી મારેલી છે। અહીં આગળ જોઈ શકો આરસીબી એટલે રોયલ ચેલેન્જર બેંગ્લોર દ્વારા અલગ અલગ રેકોર્ડ નોંધાવવામાં આવેલા છે, પણ એક પણ વાર આઈપીએલ ટ્રોફી જીતેલી નથી। સૌથી વધુ અડધી સદી ડેવિડ વોર્નર
66. સૌથી વધુ ચોગ્ગા શિખર ધવન 768. સૌથી વધુ છગ્ગા ક્રિસ ગેલ 357. સૌથી વધુ વિકેટ યુજવેન્દ્ર ચહલ 205. સૌથી વધુ હેટ્રિક અમિત મિશ્રા 3. સૌથી વધુ વખત વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સ IPL ટ્રોફી 5 વખત જીતેલી છે. પછી આવે CSK એટલે ચેન્નઈ સુપર કિંગ 5 વખત અને KKR કોલકાતા નાઇટ રાઇડર્સ 3 વખત IPL ટ્રોફી જીતેલી છે. તો આ કેટલાક IPLમાં નોંધાયેલા રેકોર્ડ્સ હતા. બાજુમાં તમે જોઈ શકો ફોટો RCB પ્લેયર વિરાટ કોહલી અને ભારતીય ટીમના કેપ્ટન. હવે માહિતી મેળવીએ આપણે IPL 2025 જે તાજેતરમાં એની હરાજી કરવામાં આવી. મેગા હરાજી સાઉદી અરેબિયાના જેહાદમાં 24 અને 25 નવેમ્બરે યોજાઈ હતી. 1574 ખેલાડીઓએ મેગા ઓક્શન માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 577 ખેલાડીઓને જ શોર્ટ લિસ્ટ થયા હતા. મેગા ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ મિશેલ સ્ટાર્ક એ હાલ આપણે આગળ જોયું 2024માં એમને 24.75 કરોડમાં ખરીદેલા હતા KKR દ્વારા. 2025માં સૌથી મોંઘા ખેલાડી તરીકે રિષભ પંતને LSG એટલે લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા 27 કરોડમાં ખરીદવામાં આવ્યા. વૈભવ સૂર્યવંશી 13 વર્ષની ઉંમરે IPL ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો. વૈભવ સૂર્યવંશી માત્ર 13 વર્ષની ઉંમરે, જેને રાજસ્થાન રોયલ દ્વારા 1.1 કરોડમાં ખરીદવામાં આવેલો છે. 2025 IPL ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓએ એમાંથી 182 ખેલાડીઓ વેચાયા હતા. IPL 2025 મેગા ઓક્શન દરમિયાન ખર્ચવામાં આવેલી કુલ રકમ 639.15 કરોડ હતી. હેનરિચ ક્લાસેન IPL ઇતિહાસમાં સૌથી મોંઘા ₹23 કરોડમાં રિટર્ન કરાયેલ ખેલાડી હતા. એટલે કે એના એ ટીમમાં ફરીથી રાખવામાં આવ્યું તેને શું કહેવાય? રિટર્ન કરાયેલ ખેલાડી. કેટલા? 23 કરોડમાં. ભારતીય ખેલાડીની વાત કરીએ તો વિરાટ કોહલી ₹21 કરોડમાં રિટેલ કરાયેલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો. બાજુમાં તમે જોઈ શકો IPL 2025માં સૌથી મોંઘો ખેલાડી LSG એટલે કે લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા ખરીદવામાં આવ્યો રિષભ પંત, જેની કિંમત 27 કરોડ બોલાઈ હતી. અહીં આગળ પાછળ IPL 2025 વિશે કેટલીક માહિતી આપેલી છે. કયા દેશના ખેલાડીઓએ ભાગ લીધો તે. અહીં આગળ ઇન્ડિયા 120 ખેલાડી, સાઉથ આફ્રિકાના 14, ઓસ્ટ્રેલિયાના 13, ઇંગ્લેન્ડના 12, ન્યૂઝીલેન્ડના 7, અફઘાનિસ્તાન 6, શ્રીલંકાના 6 અને વેસ્ટ ઇન્ડિઝના 4 ખેલાડી. બાજુમાં એમની ટોટલ સ્પેન્ડ એટલે ઇન્ડિયન નેશનલ રૂપીસ એમાં કેટલા કરોડ અને 10+ કરોડ આપેલા હોય તેવા ખેલાડીઓની સંખ્યા. બાજુમાં તમે જોઈ શકો અહીં આગળ ટીમનું નામ, બાજુમાં ખેલાડી અને સૌથી વધુ જે સૌથી મોંઘા ખેલાડી વેચાણા હોય તેવા ખેલાડીઓની યાદી. અહીં આગળ LSG એટલે લખનઉ સુપર જાયન્ટ્સ રિષભ પંત 27 કરોડ. એના પછી આવશે પંજાબ કિંગ શ્રેયસ અય્યર 26.75 કરોડ, જે IPL 2024માં આયોજન થયેલું હતું, જેમાં KKR ટીમ વિનર બની હતી. એના કેપ્ટન હતા શ્રેયસ અય્યર. KKR એટલે કોલકાતા નાઇટ રાઇડર્સ વેંકટેશ અય્યર 23.75 કરોડ. પંજાબ કિંગ્સ અર્શદીપ સિંહ 18 કરોડ. પંજાબ કિંગ્સ યુજવેન્દ્ર ચહલ 18 કરોડ. ગુજરાત ટાઇટન્સ એટલે GT જોસ બટલરને 15.15 કરોડ. DC KL રાહુલ 14 કરોડ. મુંબઈ ઇન્ડિયન્સ ટ્રેન્ટ બોલ્ટ 12.50 કરોડ. રાજસ્થાન રોયલ જોફ્રા આર્ચર 12.50 કરોડને RCB દ્વારા જોસ હેઝલવુડ અને 12.50 કરોડમાં ખરીદવામાં આવ્યા. તો IPL 2025ના સૌથી મોંઘા 10 ખેલાડીઓની યાદી આગળ જાહેર કરેલી છે, તો તમે જોઈ શકો. તો આથી IPL વિશે કેટલીક માહિતી. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.